न दंभ न पाखंड, रात्रि सत्र में सत्य बोलेंगे हृदय को, निचोड़ निचोड़ के बात करेंगे हृदय को, निचोड़ निचोड़ के. મિત્રો, ઘણી બધી વખત આપણી આજુબાજુ છે ને લટુડા પટુડા ચટુડા મીઠી ચાંસડી જેવા ગળ્યા ગળ્યા પારી ઉપર બેસનારા અને જે બધું લાભ દેખાય ત્યાં સજવેલમાં ઉતરી જનારા લોકો હોય છે. અને એક હાયર વેલ્યુ વ્યક્તિ તરીકે, એક મૂલ્યવાન વ્યક્તિ તરીકે, એક જાજરમાન વ્યક્તિ તરીકે આપણને એવું લાગે છે કે આ લોકો પણ આપણા જ જેવા છે અને આપણે એમનો વિશ્વાસ કરીએ છીએ. કોયલની ખાલમાં કાગડા જેવા હોય છે આ લોકો. મારી પત્ની ગામડામાં જેનો જન્મ અને સિમ્પલિસ્ટિક માઇન્ડ, એટલે એને એવું લાગે કે હું જેવી છું એવા જ બધા છે, એ બધાને એ જ રીતે જુએ. એક મહિલા લટુડી પટુડી ચટુડી મીઠી ચાસણી જેવી એની પાસે આવતી ને ઘડીક વાર ડાય કરાવવા આવે, ઘરે ડબ્બો ઉતારવો હોય તો એ બોલાવવા આવે, એના સામાન ફેરવવા હોય તો એ બોલાવવા આવે. એટલે હું કહેતો આને હંમેશા કે લટુડી પટુડી ચટુડી મીઠી ચાસણી, આને હું 20 વર્ષથી, તું 40નો થયો તો અહીંયા 20 વર્ષ પછી આવી છું. હું આને તારા પહેલાં 20 વર્ષથી ઓળખું છું. આ લટુડી પટુડી ચટુડી છે ને અમારા ટાંપા અમારી જોડે સાબુ મંગાવતી. અહીંયા એક ટાઉન છે નગર માંડલ, ત્યાં માંડલમાં અભ્યાસ અર્થે જતો ને અપડાઉન કરતો, ત્યાં સાબુ મંગાવતી, ટમાટા મંગાવતી, 5 રૂપિયા શાકભાજી સસ્તું મળે તો એ મંગાવતી. ગરજવાનને અક્કલ ના હોય ને એ પ્રકારની સ્વાર્થી મહિલા, લટુડી પટુડી ચટુડી મીઠી ચાસણી જેવી. એટલે એને કહેતો કે ભાઈ ચેતીને રહે, આ બધાને વ્યાતે ભરીને બેઠો છું, 42નો થયો, 40નો થયો, એમને નથી થયો, તું તો પછી આવી, આ બધાને હું વ્યાતે ભરીને બેઠો છું. ના ના મોડો કે તમે તો હવે એમની વાત થાય, એમની માણસાઈ, એમની લાગણી. કેમ કે લટુડી પટુડી ચટુડી મીઠી ચાસડી જેવા જે લોકો રહ્યા એની કોઈ દિવસ ગુસ્સે જ ન થાય, હસતા જ હોય. બિનજરૂરી હશે, મતલબ દરેક વાત હસીને કરે, ફલાણા ભાઈ ઢોકણા ભાઈ. અને લટુડી પટુડી ચટુડીની એક ખાસિયત એવી હોય કે ગમે ત્યાં જે અજાણ્યા પુરુષો હોય ને તો એમને ભૈલો ભૈલો કરીને એની જોડે સાહેબ કળા હોય, એની જોડે 16 કળાથી સંપન્ન હોય, બધા પ્રકારના રોલ ભજવી લે, બધા પ્રકારના વેશ ભજવી લે. કઈની જેમ કોપ ભવનમાં જતી રહે ને આ રીતે મેં કહ્યું ને કે લગ્ન મંડપો હોય, મેળાવડા હોય, ત્યાં અજાણ્યા પુરુષોની જઈને વાત કરવાની એનામ ફાવટ હોય. ઘણેકને ઘણાને ભાઈ બનાવી દે, સંબંધી બનાવી દે. એટલે ઓળખતો હું તો ત્રાજવું, મતલબ થી તોલનારા લોકોને બધાને વ્યાતે ભરીને જ બેઠો હોય ને, આટલી મારી ઉંમર ગઈ હોય. હું કહેતો કે ભાઈ તું ખોટી જગ્યાએ લાગણીઓનું રોકાણ કરે છે, તું દુઃખી થઈશ. તો કે ના 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 ના. એટલે કહ્યું ને કે ડાય કરવા ને પેલો ડબ્બો ઉતારવા ને બધું આમ તેમ જતા. પછી એક દિવસ અચાનક જ 2 દિવસ મૂડલેસ, મેં પૂછ્યું શું થયું? એટલે કહ્યું કે તમે સાચું કહેતા હતા, પેલી લટુડી પટુડી ચટુડી મીઠી ચાસણી જેવી છે ને એને તો તમે કહ્યું એમ જ કર્યું. એનો સ્વાર્થ પૂરો થતાં એ તો બીજી બાજુના પલ્લામાં જઈને બેસી ગઈ. ઠીક છે, અહીંયા આવી જ છે. એટલે પછી એના મનનું સમાધાન કર્યું મેં વાતો કરીને. કહેવાનું તાત્પર્ય છે, આ ઘટનાક્રમનું વર્ણન મેં એટલા માટે કર્યું ઉદાહરણ તરીકે કે આપણે સમાજ જીવનમાં હું અહીંયા જોઉં છું કે લોકો ફલાણા ભાઈ એને કોઈ લપન છપન નહીં, એને કોઈ ભાઈ આ લોકો બહુ નુકસાન કરે છે, આ લોકો સ્ટેન્ડ નથી લેતા. આ પાડી ઉપર બેસનારા સજવેલમાં સુખ સમૃદ્ધિમાં જઈને બેસી જનારા લોકોએ સાહેબ આ દેશનું, આ રાષ્ટ્રનું, ગામડાની પૃષ્ઠભૂમિનું, આપણા સંબંધોનું, ગામડાના સામાજિક ફેબ્રિકનું જેટલું નુકસાન કર્યું છે ને આ ચટુડા લટુડા પુરુષો પણ, આ ઘણા પુરુષો પણ છે, સ્ટેન્ડ જ ના લે સાહેબ. મીઠું મીઠું ચીકણું ચીકણું બોલે ને એને એના સ્વાર્થ સિવાય કશું નહીં. તમે એની ભલે ને 10-20 વર્ષ એની સાથે રહ્યા હોય, તમે તમારી વાત આવે ત્યારે પણ સ્ટેન્ડ ના લે. તારી જોડે ભાઈ 20 વર્ષ રહ્યો હું, તારા સુખ દુઃખમાં 20 વર્ષ હું તારો સહભાગી બન્યો. મીઠું ચીકણું ચૂકણું ખાલી બોલવાનું, સ્ટેન્ડ નહીં લેવાનું. તમારા માટે સ્ટેન્ડ ના લે, કોઈના માટે સ્ટેન્ડ ના લે.
ફલાણા ભાઈ તો બહુ જ સારા હો, લપન છપ્પન ભાઈ, લપન છપ્પન વગરના એ તો જે આ દેશનું નુકસાન કર્યું ને, એ લપન છપ્પન વગરના અને આ લટુડા પટુડા ચટુડા મીઠા ચાસણી જેવા લોકો એટલું કોઈ નુકસાન નથી કર્યું. ધોકાવાળા તો સારા, ધોકો લઈને સામે આવે એ સારા. તમને ખબર તો પડે સાહેબ, એની જોડે બેસાય, એની જોડે એનો વિશ્વાસ કરાય, કારણ કે આ જે મીઠા કૌશિકભાઈ આમનાથી ચેતવા જેવું છે. દરેક વાતે હશે, દરેક વાતે મિથ્યા કારણ વગર તમને રીતસર ખબર પડે ફેક એ કેટલા ફેક છે ને, એની પ્રેક્ટિકાલિટી, એની અંદરની ફેક એ તમને ખબર પડે. એટલે સાહેબ લટુડા પટુડા ચટુડા મીઠી, જે માણસ ગુસ્સો ન કરે ને એનાથી ચેતજો, જે ગુસ્સો કરે તમને ભલે બોલે પણ એની સાથે રહેજો, એ માણસ સાચો છે. કારણ કે જેની ભીતર સત્ય હોય એ ગુસ્સો કરે, એ ક્રોધ કરે. પેલી લટુડી પટુડી ચટુડી, ટમાટા મંગાવનારી, શાકભાજી સાબુ મંગાવનારી, લોકોનો ઉપયોગ કરવાવાળી, મીઠું મીઠું બોલીને, એ લટુડી પટુડી ચટુડી છે ને એને ગુસ્સો જ ના આવે, કારણ કે લટુડી પટુડી ચહેરા ઉપર મોહરો ચડાવીને ખોટું જ જીવતી હોય, ફેક. એના હૃદયમાં કોઈના માટે પ્રેમ અનુકંપા ના હોય, એના માટે બધું મતલબ જરૂરિયાત હોય, સ્વાર્થ હોય. સ્વાર્થ હોય ત્યાં જઈને લટુડી પટુડી ચટુડી. એટલે મારી પત્ની ડિસ્ટર્બ થઈ ગઈ, વિચલિત થઈ ગઈ કે ભાઈ શું કહેવાય આમ, મતલબ કારણ કે એ બહુ હૃદયપૂર્વક હતી ત્યાં, એને હૃદયપૂર્વક પોતાની લાગણીઓનું રોકાણ કર્યું હતું ત્યાં. હું તો ના જ પાડતો હતો, મને તો ખબર જ હતી કે ભાઈ આ ગરબો ઘરે આવવાનો જ છે, કારણ કે ત્યાં તે પરીનું ના બેઠો હોય, આટલા 40 વર્ષ મેં કાઢ્યા હોય આ ધરતી ઉપર, આ કળિયુગમાં. અને હું તો હંમેશા કહું છું કે મનુષ્યની અંદર ભાઈ આહાર નિંદ્રા ભય મૈથુન સિવાય કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષાનું આખું પેકેજ છે વધારાનું. બીજા બધા આપણા સિવાયના પશુ પક્ષીની અંદર તો આહાર નિંદ્રા ભય મૈથુન, આપણામાં એ તો છે જ. આપણે ભોજન કરીએ, આપણે ઊંઘીએ, આપણે સંભોગ કરીએ, આપણે પ્રજનન કરીએ, એ સિવાય આપણી અંદર કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા દ્વેષ પ્રતિસ્પર્ધા. એટલે પેલી લટુડી પટુડી ચટુડી રહી ને એ તો સજવીરમાં બેસવાવાળી સ્વાર્થ મુજબની, એને કોઈ લાગણી કશું નહીં, એને જ્યાં સ્વાર્થ દેખાય, જે માંડવામાં એને જઈને મજા આવે એ માંડવામાં જતી રહે લગ્ન વતાવવા કોકનું. અને બહુ ફાવે આવું બધું. મેં કીધું ને એમ ફલાણા ભાઈ ઢોકણા ભાઈ એને ફાવટ. એટલે આ માત્ર મારા ઘર જીવનમાં મારી સાથે, અમારી સાથે બનેલો ઘટનાક્રમ તો એટલા માટે કહું છું કે તમે સમજી શકો પારદર્શક રીતે. કેમ કે હું બીજા ઉદાહરણ આપું, ગોળ ગોળ વાતો કરું, હું આ જ જીવનમાં જે તમારી સાથે થાય છે એટલે જ કહું છું કે ના દંભ ના પાખંડ. સત્ય બોલીશું હૃદય નીચોવી નીચું, એટલે સત્ય બોલવું પડે ઘટિત થયેલું ભાઈ. કોને શું લાગશે એટલે સત્ય તમે દબાવો તો શું મતલબ છે? તો મારે એવું ન બોલાય મારા વિડીયોની શરૂઆતમાં કે ના દંભ ના પાખંડ. તો મારે કહેવાનું કે હું પણ કરીશ દંભ ને હું પણ કરીને પાખંડ, અને ગોળ ગોળ સત્ય બોલીને હૃદય નીચોવીશ. આવું મારે વાક્ય બનાવી નાખવું પડે. નર્યો દંભ નર્યો પાખંડ અને અસત્ય બોલીશ હૃદય નીચોવીને, આ પ્રકારનું સૂત્ર બોલવું પડે શરૂઆતમાં, જે આપણી ઓળખ બની ગયું છે હવે. એટલે આવા લોકોથી બહુ નુકસાન, આવા લોકોથી જે ગુસ્સો કરે, ધોકો લાકડી લઈને એકદમનો તમને મારવા આવે, સાહેબ એને સહન કરી લેજો, એની ભેગા બેસજો, કેમ કે એ સત્યને વરેલો છે, એટલે એ લાકડી લઈને દોડે છે, એટલે ગુસ્સો કરે છે. જે ગુસ્સો નથી કરતા એવા આવા લટુડી પટુડી ચટુડી મીઠી ચાસણી જેવા લોકો છે ને, હસતા જ હોય. બહુ નુકસાન કરે સોશિયલ ફેબ્રિકને. 20 ઘરને 30 ઘર 40 ઘરના કુટુંબને ધ્વસ્ત કરનારા તત્વો છે આ બધા. ખેલાડી લોકો હોય, આ ખેલાડુ લોકો હોય. એટલે ઉચ્ચ ગુણવત્તા સફર જાજરમાન હાયર વેલ્યુ લોકો છે ને, એ બિચારા એ તો કાવડું હોય, ચતુર ચાલાક ચબરક ચોટીલ હોય, કાવડું હોય, એ લાગણીશીલ ન હોય. એને ફાવે, એને બધા નાટક કરતા ફાવે, એની પ્રકૃતિ જ આવી હોય, એ જન્મી હોય ત્યારથી આવી જ હોય, માના ઉદરમાંથી નીકળી હોય ને ત્યારની. એટલે આવા લોકોથી ચેતજો, જે તમને સાચું બોલી દે, ગુસ્સો કરે. સમસ્યા એ છે કે સમાજ છે ને, ફલાણા ભાઈને તો લપન છપન જ નહીં, ફલાણા ભાઈ તો બહુ કંઈ મેં તો મારે નહીં, ભણાવે નહીં, એવા લોકોને સમાજ ઉપાડીને ફરે છે. બોલો, એટલે ભાઈ સ્ટેન્ડ લે, ક્રોધ કરે, યુદ્ધ કરે, એવા લોકોને ઉપાડીને ફરો. આવા કાયર નપુંસક લોકોને, ડરપોક લોકોને, જેમની જોડે તમે 20 વર્ષ રહ્યા હોય, એમના સુખ દુઃખમાં રહ્યા હોય, અને જો તમારા માટે સાહેબ 2 શબ્દ બોલીને સ્ટેન્ડ ના લેતા હોય, આવા કાયર નપુંસકોને છોડો. આવા લોકોથી સમાજને મોટું નુકસાન છે, આવા લોકોથી. એટલે લટુડા પટુડા ચટુડા મીઠી ચાસણી જેવા લોકોથી ચેતજો. કેમ કે હું જોઉં છું કે પેલા ક્રોધિત થાય, સાચું કહી દે, ગુસ્સો કરે, એને લોકો કેન્સલ કરે છે યાર બધા ભેગા થઈને. એ તો આવો જ છે ને આવો જ છે ને. એટલે ભાઈ એ સાચો છે,
એની જોડે નુકસાન નથી, એ નુકસાન નહીં કરે. પણ આજે પાડી આ સ્ટેન્ડર્ડ નહીં લેનારા, અમારા તો 7 જ ઘર ને 8 જ ઘર ને એવા ભેદ કરનારા, વાળા બનાવનારા, થડા, એક કુટુંબમાં થડાવાદ કરનારા લોકોથી ચેતજો. એ ભરખી જશે, સામાજિક એકતાને ભરખી જશે, ભારતના સમાજના સોશિયલ ફેબ્રિકને ભરખી જશે. કાયર નપુંસક લોકોને આ માત્ર તમારા ઘરે ગુલાબજાંબુ નક્કી કરવા આવે, રસગુલ્લા, દુઃખમાં ના ઊભા રહે. એટલે આવા લોકોથી, કેમ કે આ લોકોથી ચેતવા જેવું છે યાર. પેલા બિચારા સાચું, હું જોઉં છું કે સાચું બોલે, યુદ્ધ કરે, એ લોકોને કેન્સલ કરે. લોકો નથી સારો, બાજકણો છે, વશમો છે. એટલે ભાઈ એક એવા ક્ષાત્ર તેજ, ક્ષાત્ર વૃત્તિવાળા લોકોની જરૂર છે ભારત વર્ષને. આવા જ જે કાયર નપુંસક લોકો છે ને, પાડી પર બેસવાવાળા, મીઠી ચાસણી જેવા લટુડા પટુડા, સ્વાર્થી, માંડલથી અમારી જોડે સાબુ મંગાવનારા, 10 રૂપિયા ફાયદો થાય એટલે શાકભાજી, એમને જ ઘોર ખોદી નાખી છે આખા સમાજની. આવા ઉપાડીને ફરવાના અને પેલા સત્યનિષ્ઠ, હાયર વેલ્યુ, ઉચ્ચ ગુણવત્તા સફળ લોકોને કેન્સલ કરવાના. અને એનું ફળ પછી આખો સમાજ અને વિવિધ કુટુંબો ભોગવતા હોય છે. તો લટુડી પટુડી ચટુડી મીઠી ચાસણી જેવી મહિલાઓ અને પુરુષો લટુડા પટુડા ચટુડા મીઠા ચાસણી જેવાથી દૂર રહેજો. અકારણ હસતા, કોઈની ગુસ્સો ન કરતા. આ કંઈ કોઈ નામદેવ તુકારામ નરસિંહ મહેતા નથી એટલે ગુસ્સો નથી કરતા, એવું નથી. આ ખોટા છે, અંદરથી ફેક છે, ફેક. એટલે એ ફેક છે ને અંદરથી, એટલે ગુસ્સો નથી કરતા. એને ગ્લોરીફાય કરવા જેવી, મહિમા મંડિત કરવા જેવી વાત નથી યાર. તો ચેતજો મિત્રો. લવ યુ, થેન્ક યુ so much for watching. Like, share and subscribe. Hype my video. You can go in my channel's bio and take a counseling call and take membership for bitter truth, unspoken truth of human life.